લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મરીમાતાના ખાંચા વિસ્તારમાં આજે એક જર્જરિત બિલ્ડિંગનો ભાગ અચાનક ધરાશયી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોબાઈલ એસેસરીઝના ધમધમતા બજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં બનેલી ઘટનાએ વેપારીઓને સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। મળતી માહિતી મુજબ મધ્યવર્તી સ્કૂલની પાછળમાં ભાગમાં આવેલી એક જૂની બિલ્ડિંગના નીચેના ભાગમાં રહેતા ભાડૂત દ્વારા એક દિવસ અગાઉ બોરિંગની કામગીરી કરવામાં આવી હતી। બોરિંગ દરમિયાન થયેલા ભારે કંપનના કારણે પહેલાંથી જ નબળું પડી ચૂકેલ માળખું વધુ જર્જરિત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આજે બિલ્ડિંગનો આગળનો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ વિસ્તારની સાંકડી ગલીઓ અને રસ્તા ઉપર થયેલ આડેધડ પાર્કિંગના કારણે ફાયર બ્રિગેડના વાહનોને અંદર સુધી પહોંચવું શક્ય થયું ન હતું, જેના કારણે ફાયર વિભાગની ટીમને વાહન બહાર રાખી અંદર સુધી પગપાળા જવાનો વારો આવ્યો હતો। મોબાઈલ માર્કેટમાં વેપારીઓ અને વાહન ચાલકોની બેદરકારી ફરી એકવાર સામે આવી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। ભરચક અવરજવર ધરાવતા વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશયી થતાં આસપાસના લોકોની ચિંતામાં વધારો પણ થયો હતો। જો કે ઘટના સમયે લોકો સમયસર દૂર ખસી જતા કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી। ફાયર બ્રિગેડ દ્વારા તકેદારીના ભાગરૂપે બિલ્ડિંગમાં રહેતા લોકોને તાત્કાલિક બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ વીજ વિભાગ અને સંબંધિત વિભાગોને પણ જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। લગભગ 60 થી 70 વર્ષ જૂનું મકાન છે અને સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ઉપરથી બધું જર્જરિત બધું પડ્યું છે। કેવી રીતે પડ્યું? આ કાલે કંઈક બોરિંગનું કામ ચાલતું હતું, નીચે ભાડું હાથે કામ કરાવડાયું બોરિંગનું, અને એના જે ઝાટકા વાગ્યા છે એનાથી દિવાલો બધી બાલ્કનીની પડી છે। તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બિલ્ડિંગ વર્ષો જૂની જે જર્જરી થઈ ગઈ છે? કરેલી છે। ગયા વર્ષે પણ એક બાજુની જ બિલ્ડિંગમાં એક બનાવ બન્યો હતો, ત્યારે પણ ફાયરવાળા આવ્યા હતા, જીબીવાળા આવ્યા હતા, કોર્પોરેશનવાળા બધા આવ્યા હતા, પણ આવીને જોઈને જતા રહ્યા, પછી આગળ કશું કર્યું નથી। આજે દર વર્ષે વરસાદ આવે છે ને વરસાદની આગળ કે વરસાદમાં કંઈક ને કંઈક થાય છે। હા, એ હું એ જ કહેવા માંગીશ કે આ જે હાદસો થયો છે આ સવારમાં થયો કે રાતે થાય છે, આ કોઈ ચાલુ દિવસે નથી થતો। જો ચાલુ દિવસમાં થાય તો આ બહુ મોટી હોનારત થશે અને કોઈનું મરણ બી થઈ શકે છે। શું નામ? મારું નામ અનુપ વાસુદેવ ગોડિયા। શું બનાવ બન્યો છે? મધ્યવર્તી સ્કૂલની સામે અમને કોલ મળ્યો કે ભાઈ એક દિવાલ પડી ગઈ છે। અમે વિધિન સેકન્ડમાં અહીંયા પહોંચી ગયેલા અને જોયું તો દિવાલનો એક ભાગ પડી ગયેલો હતો। અમે ઉપર જે માણસો રહેતા હતા એમને નીચે ઉતારી દીધેલા છે। કોઈ જાનહાનિ થયેલી નથી। બજાર મેન બજાર છે, કાલ ઉઠીને અહીંયા કંઈ આગ બાગ લાગી, વાહન અંદર આવવાની જગ્યા નહીં, એની તમે કોઈ આગળ જાણ કરી? એને નિર્ભયતાવાળા અને જીબીને અમે બહુ એ કરી દીધેલા છે। એમને હવે નિર્ભયતાવાળા જે આવીને જે ડિસિઝન લેશે એના ઉપર। શું નામ? વિશાલ શિંદે, જમાદાર, દાંડિયા બજાર।